સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર સ્થિત ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું યોગેન્દ્ર પારેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આધુનિક યુગના ઘડતર બળો વિશે વાત કરીશું. ગુજરાતી સાહિત્યમાં આધુનિક યુગ એટલે શું? આધુનિક યુગના ઘડતર બળો વિશે વાત કરતી વખતે સૌપ્રથમ આપણે આધુનિક સંજ્ઞાને સમજવી જોઈએ. આધુનિક એટલે શું? આધુનિક શબ્દ સંસ્કૃત અધુના પરથી બનેલો શબ્દ છે. આધુનિક. આધુનિકનો સ્થૂળ અર્થ આપણે કરીએ, વાચ્યાર્થ કરીએ તો એવો અર્થ થાય કે આજકાલનું, આજનું, હમણાંનું એટલે આધુનિક. અંગ્રેજીમાં તેના માટે મોડર્ન સંજ્ઞા પ્રચલિત છે. તો સમય સંદર્ભે જોઈએ તો આધુનિક એટલે આજનું, હમણાંનું. આ થયો સમય સંદર્ભ. સાહિત્યની રીતે વિચારીએ તો માત્ર આ પ્રકારના વાચ્યાર્થથી નહીં ચાલે. આધુનિક, આધુનિકતા, તો આધુનિકતા એટલે એના મર્મમાં જઈએ તો આપણને એક જુદો જ અર્થ પ્રાપ્ત થશે. એ અર્થ કયો છે? મિત્રો, આધુનિકતા જેમ જીવનમાં હોય છે તેમ સાહિત્યમાં પણ હોય છે. જીવનમાં આધુનિકતા વિશે આપણે કોઈને પણ પૂછીએ, સામાન્ય ઓછું ભણેલા સાધારણ મનુષ્યને પણ પૂછીએ તો આપણને તરત જવાબ મળશે કે જીવનશૈલીમાં, રહેણીકરણીમાં, ખાનપાનમાં, ઇવન મનુષ્યની હેરસ્ટાઇલમાં, વસ્ત્રોમાં, આભૂષણોમાં જે કોઈ પરિવર્તન આવે એમાં જે ફેરફારની પ્રક્રિયા હોય, પ્રયોગની ભૂમિકા હોય, એને આપણે આધુનિક કહીએ છીએ. સ્થૂળ અર્થમાં જોઈએ તો ગુજરાતી પ્રજાજીવનમાં કે ભારતીય પ્રજાજીવનમાં પાશ્ચાત્ય શૈલીથી જીવવું એને પણ આધુનિકતા ગણવાનો એક સાધારણ ખ્યાલ છે. તો સાહિત્યમાં આધુનિકતા આટલી સ્થૂળ વાત નથી. સાહિત્યના સંદર્ભમાં આધુનિકતાનો વિચાર કરીએ તો આધુનિકતા એ માત્ર સમયવાચક સંજ્ઞા નથી. આધુનિકતા એક સંવેદન છે. નૂતન મનુષ્યનું સંવેદન છે. તો નૂતન મનુષ્ય એટલે શું? આધુનિકતા એ સંવેદન કઈ રીતે બને છે? તો એના માટે એ જે યુગ તરીકે ઓળખાય છે એવો એક આખો સમય કે એવો એક ગાળો, એના ઘડતરની ભૂમિકા જે છે તેમાં ઘણી બધી ઘટનાઓએ ભાગ ભજવ્યો છે. પરંપરાથી સહેજ જુદું પડે, ઘણું જુદું પડે, સહેજ જુદું પડવાનું શરૂ થાય ત્યારથી આધુનિકતાની શરૂઆત થઈ. પરંપરા સામેનો વિદ્રોહ અને પ્રયોગશીલતા એ આધુનિકતાના મૂળમાં છે સાહિત્યની દૃષ્ટિએ. તો પરંપરા સામે વિદ્રોહ અને રચના રીતિની ભૂમિકા એ પ્રયોગશીલતા, આવું ક્યારે શક્ય બને? શું કામ શક્ય બને? પરંપરા સામે વિદ્રોહની સ્થિતિ કેમ સર્જાય? આ બધી વસ્તુઓના મૂળમાં આપણે જવું જોઈએ. આપણે જેને આધુનિક યુગ કહીએ છીએ એ ગાળો સમયની દ્રષ્ટિએ વ્યવસ્થા ખાતર જોઈએ તો એ 1957થી 1985 સુધીનો ગણાય. તો 1957થી 1985 એમ આપણે 2 વર્ષને ખાસ અંકિત કરીએ છીએ. તેની પાછળ પણ એક ઐતિહાસિક ભૂમિકા પણ રહેલી છે. 1957માં સુરેશ જોશીનો ગૃહપ્રવેશ વાર્તા સંગ્રહ પ્રગટ થાય છે.
1986માં સુરેશ જોશીનું અવસાન થાય છે. સુરેશ જોશીનો જન્મ તો 1921માં. સાહિત્યિક ભૂમિકાએ સક્રિય થયા. ક્ષિતિજ, વાણી, મનીષા, ઉહાપો જેવા સામયિકો એમણે કર્યા. આ સામયિકો થકી આધુનિક યુગનું ઘડતર થયું, આધુનિક સાહિત્યનું ઘડતર થયું. એટલે એક અર્થમાં આધુનિક યુગને ગુજરાતી સાહિત્યમાં સુરેશ જોશીનો યુગ પણ કહેવામાં આવે છે. સુરેશ જોશી આધુનિક યુગના નિર્માતા હતા, આધુનિક યુગ પ્રવર્તક હતા. એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી. તો આપને જાણીને આનંદ થશે કે સુરેશ જોશીથી શરૂ થયેલો આધુનિક યુગ સુરેશ જોશીમાં વિરામ પામે છે. એટલે સુરેશ જોશી પર થયેલા મહાનિબંધને, ડૉક્ટર સુમન શાહના મહાનિબંધને આપણે સુરેશ જોશીથી સુરેશ જોશી એવા નામથી જાણીએ છીએ, ઓળખીએ છીએ. આ એક માહિતી ખાતર ઉમેરાણ કે સુરેશ જોશીથી સુરેશ જોશી એ ડૉક્ટર સુમન શાહના મહાનિબંધનું શીર્ષક છે. તો મૂળ વાત એ હતી કે આધુનિકતા એક સંવેદન છે. આ સંવેદન પાછળની ભૂમિકા કઈ છે? તો મિત્રો, 1957 પહેલાંનો જે સમય હતો ગુજરાતી સાહિત્યમાં અને સમગ્ર વિશ્વમાં, એ 57 પહેલાંના 4 કે 5 દાયકા ભારત મુકામે, ગુજરાત પ્રદેશે કે સમગ્ર વિશ્વમાં જે પ્રતિભાઓનો પ્રભાવ હતો એમાં સૌથી પ્રમુખ નામ બહુ સ્વાભાવિક રીતે મહાત્મા ગાંધીનું હતું. ગ્રામ સ્વરાજ, સત્ય, અહિંસા, સત્યાગ્રહ જેવા મૂલ્યોનું પ્રવર્તન ખૂબ પ્રચલિત હતું. ખાદી અને ગ્રામીણ રોજગારી એ ભારતીય અર્થતંત્રની ધરી તરીકે પ્રચલિત થતા જતા હતા. લઘુ ઉદ્યોગોનું એક સ્થાન હતું. જ્યારે બીજી બાજુ સમગ્ર વિશ્વમાં યંત્ર, ઉદ્યોગો અને ટેકનોલોજીનો વ્યાપ વધતો જતો હતો. પણ ગાંધી યુગમાં માનવ મૂલ્યો, જીવન મૂલ્યો, પ્રકૃતિ, જીવન, દલિત પીડિતની વ્યથા કેન્દ્ર સ્થાને આવે છે. ભાષા અને ભાવની એક ચોક્કસ ભૂમિકા છે, જેના પાયામાં જીવન મૂલ્યો છે, સાદગી છે, પરિશ્રમ છે. ગાંધી યુગમાં ગાંધીના ચરિત્રની આણ હતી એમ કહીએ તો ચાલે. હિન્દ સ્વરાજની એક અસર ભારતીય અર્થતંત્રના નીતિ ઘડવૈયાઓ પર પણ હતી. સમગ્ર પ્રજા જીવનના વ્યાપક ક્ષેત્રોમાં બધી જગ્યાએ ગાંધી ચેતના ફરી વળેલી. એમાંથી તત્કાળ એવું તે શું થયું કે આપણે અનુગાંધી યુગ દોઢેક દાયકો ગણીએ અને પછી તરત આધુનિક યુગમાં પ્રવેશ્યા. એનું કારણ શું હતું? આધુનિક યુગમાં આપણને જે પ્રકારનું નૈરાશ્ય પ્રગટ કરતું સાહિત્ય મળે છે એ પણ એક સંવેદન છે, નિરાશાનું પણ સંવેદન. તો આ સાહિત્ય જે મળ્યું એના ઘડતરનો સમયગાળો તો ગાંધીજીના હયાતીમાં જ એ ઘડતર શરૂ થઈ ચૂક્યું હતું. 1940માં પ્રહલાદ પારેખનો કાવ્ય સંગ્રહ પ્રગટ થયો બારી બહાર. ત્યારે જ સૌંદર્યલક્ષી કવિતા ગાંધીજીની આણમાંથી છૂટી હતી. પણ એ જ કાવ્ય સંગ્રહમાં બનાવટી ફૂલોને કવિતા આપે છે કવિ, સામાજિક નિસ્બતની કવિતા પણ આપે છે. સૌંદર્યનિષ્ઠ કવિતા તેના કેન્દ્ર સ્થાને છે. 1947-48 સુધી આપણે ગાંધી યુગ ગણીએ છીએ. પણ ગાંધીજીના પ્રભાવવાળા વર્ષોમાં 1919માં પ્રથમ વિશ્વયુદ્ધ થયું. 1914થી 1919 સુધી ચાલ્યું પ્રથમ વિશ્વયુદ્ધ. 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. મિત્રો, બંને વિશ્વયુદ્ધો દરમિયાન મનુષ્ય જાતિએ જે મનુષ્યનું જ વિરૂપ જોયું, ભયાનકતા જોઈ, યુદ્ધની વિભીષિકા જોઈ, તેના કારણે વિશ્વના ચિંતકોને ખૂબ આઘાત લાગ્યો. બીજા વિશ્વયુદ્ધમાં 1945માં જાપાનમાં હિરોશિમા અને નાગાસાકી પર ફેંકાયેલા 2 બોમ્બ સમગ્ર જગતના સંવેદનશીલ મનુષ્યોને આઘાત આપવા માટે પૂરતા હતા.
અણુશક્તિની એ વિઘાતક અસરોમાંથી આજે પણ જાપાનના નાગરિકો મુક્ત થયા નથી. સવાલ એ હતો કે આપણને પરંપરાગત ધર્મ, સંસ્કૃતિ, અધ્યાત્મની સમજ, ફિલસૂફી એવી હતી, પરંપરાગત દર્શનશાસ્ત્રોએ એમ સમજાવ્યું હતું કે જગત ત્રિધરી પર ચાલે છે: જીવ, શિવ અને જગત. આ ત્રિધરી વિશેનો આખો આયામ બદલાયો. જગતના નિયામક તરીકે આપણે પરમ સત્તાને જે ધારતા હતા પરંપરાગત રીતે કે ઈશ્વરની આણ પ્રવર્તે છે અને ભગવાનની આજ્ઞા વગર ચકલું પણ ફરકતું નથી, તો જાપાનમાં અણુબોમ્બ ફેંકાયો અને ઘડીના છઠ્ઠા ભાગમાં એક સાથે 80,000 માણસોનું મૃત્યુ થયું. એ શું ઈશ્વરને મંજૂર હશે? ઈશ્વરની આજ્ઞાથી થયું હશે? આ પ્રકારની શંકા ઈશ્વરના અસ્તિત્વ વિશે પ્રગટ થઈ આધુનિક ચિંતકોમાં. બહુ પહેલાં જર્મન ચિંતક ફ્રેડરિક નીત્શેએ કહી દીધેલું કે ગોડ ઇઝ ડેથ, ઈશ્વર મરી ગયો છે. ત્યારે પણ જગતના ચિંતકો વિચારતા થઈ ચૂક્યા હતા. બબે વિશ્વયુદ્ધોએ મનુષ્ય કેટલો વામણો છે વિજ્ઞાન આગળ એ પણ સાબિત કર્યું. યુદ્ધની વિભીષિકા માનવ્યને હણી લેનારી પુરવાર થઈ. એક મનુષ્ય બહુ વિરાટ માનવ સમૂહની સામે એના રાક્ષસી સ્વરૂપમાં, એના વિકૃત સ્વરૂપમાં પ્રગટ થયો. ઈશ્વરના અસ્તિત્વ વિશેની શંકાના કારણે મનુષ્ય જીવનને વિશે, જીવનના અર્થને વિશે નવેસરથી વિચારવા લાગ્યો કે જો આ જગતનું ચાલક બળ કોઈ પરમ સત્તાના હાથમાં ન હોય તો કઈ રીતે જીવવું, કોના માટે જીવવું, શું કામ જીવવું? આ પ્રશ્નો આધુનિક મનુષ્યને થયા. સમગ્ર વિશ્વના કલા આંદોલનોમાં બબે વિશ્વયુદ્ધોની આ અસર હતી. જગતના ચિંતકો આ અસરોથી મુક્ત નથી રહી શક્યા. ઇટાલીમાં, યુરોપમાં આ અસર વધારે વ્યાપકપણે થઈ. ભારતમાં 2 વિશ્વયુદ્ધોની અસર દરમિયાન બ્રિટિશ રાજ હતું. બ્રિટિશ રાજ ગયું અને તરત ગાંધીજીના સ્વપ્નનું ભારત નિર્માણ થશે એવી પ્રજાને એક અપેક્ષા હતી, આશા હતી. 1948માં ગાંધીજીની હત્યા થઈ. જીવનભર રાષ્ટ્ર માટે કે સમગ્ર મનુષ્ય જાતિ માટે જીવનાર મનુષ્ય, એક એવો મનુષ્ય જેને કોઈ દુશ્મન ના હોય તેની પણ હત્યા થઈ શકે. આ ગુજરાતી પ્રજાજીવન માટે, અલબત્ત ભારતીય પ્રજાજીવન માટે બહુ મોટો આંચકો હતો. એટલે 2 વિશ્વયુદ્ધો, ગાંધી હત્યા ગુજરાતી સર્જકને આઘાત પમાડનારી ઘટના હતી. ઘટનાઓ બને છે, સમાચાર તરીકે રજૂ થાય છે, પ્રસ્તુત થાય છે અને પછી વિલાઈ જાય છે. પરંતુ અમુક ઘટનાઓ એવી બને છે જે સમગ્ર યુગ પર અસર કરનારી હોય છે અને સમગ્ર માનવ જાતિએ બહુ લાંબા ગાળા સુધી તેના પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડે છે. એમાંની આ વિઘાતક અસરો હતી. વિશ્વમાં થયેલી આ 3 મોટી ઘટનાઓ એ ઉપરાંત આધુનિક યુગના ઘડતર બળોમાં આપણે જોઈએ તો સમગ્ર યુરોપમાં ભારત જેવા દેશ પર રાજ કરીને શક્તિશાળી બનેલું બ્રિટન આધુનિકતા ક્ષેત્રે, બાહ્ય જીવનમાં યંત્ર અને ઉદ્યોગોની મદદથી હરણફાળ ભરે છે. યુરોપ અને અમેરિકા ઉદ્યોગો પ્રચંડ રીતે વિકસે છે. આ બધા સમયમાં શહેરીકરણ વધે છે, ગામડાઓ તૂટતા જાય છે. ગાંધી યુગમાં ગાંધીજીએ હિન્દ સ્વરાજની એક આદર્શ આપ્યો, હિન્દ સ્વરાજનો. બીજી બાજુ ગ્રામ સ્વરાજની કલ્પના કરેલી કે ગામડાઓ સમૃદ્ધ થવા જોઈએ. પરંતુ ગાંધીજીની હયાતીમાં જ ગાંધી મૂલ્યોને ભૂલવાનું ચાલુ થઈ ગયું હતું. આધુનિક યુગનો પ્રવેશ થઈ ચૂક્યો હતો. ભારતીય સાહિત્યમાં કહો કે ગુજરાતી સાહિત્યમાં
યંત્ર અને ઉદ્યોગોનો વિકાસ થવાની સાથે સાથે શહેરીકરણ વધ્યું અને શહેરીકરણ વધવાના કારણે ગામડાઓ ભાંગવા લાગ્યા. મનુષ્ય ધીમે ધીમે યંત્રોનો ગુલામ બનતો ગયો. શ્રમનું મહત્વ ઘટ્યું. ભૌતિક ચીજવસ્તુઓનું ઉત્પાદન વધ્યું. મનુષ્ય વિચારશીલ પ્રાણીઓમાંથી વસ્તુશીલ પ્રાણી થવા લાગ્યો. વસ્તુઓ પ્રત્યેની ગુલામી એ મનુષ્યની આદત બની ગઈ. એના કારણે જીવન સત્વ ઓછું થવા લાગ્યું. જીવનને સાર્થકતાનો સૌથી મોટો આધાર એ ઈશ્વર હતો. એ ઈશ્વર આધુનિક મનુષ્ય પાસેથી આ ઘટનાઓના આઘાતના કારણે જાણે કે છીનવાઈ ગયો હતો. ઈશ્વરની હયાતી ન હોય એવા વિશ્વમાં મનુષ્ય પોતાની ઓળખ શોધવા માટે ફાંફા મારવા લાગ્યો. હું કોના માટે જીવું છું? શું કામ જીવું છું? આ એક ભયાનક નૈરાશ્ય એટલે કે નિરાશા સમગ્ર વિશ્વના ચિંતકોની, સર્જકોની નિરાશા હતી. પરંપરાગત ફિલસૂફી પાસેથી મનુષ્યને આશ્વાસન ન મળ્યું. કારણ કે પરંપરાગત ફિલસૂફીએ કહ્યું હતું કે જગતમાં બનતી તમામ ઘટનાઓ પર ઉપરવાળાનું નિયંત્રણ છે. જાપાનમાં થયેલા અણુ વિસ્ફોટે, બોમ્બ મારાએ એ સિદ્ધ કર્યું કે ભાઈ અણુ બોમ્બની ચાંપ કોના હાથમાં છે? કાળા માથાના માનવીના હાથમાં. એક સાથે ક્ષણાર્ધમાં અવસાન પામેલા 80,000 માણસોની કુંડળી શું સરખી હોય? આ શંકા આધુનિક ચિંતકોને થઈ. મિત્રો, જ્યારે જીવનનો આધાર છીનવાઈ જાય એટલે કે ઈશ્વર, મનુષ્ય હોવાની સાર્થકતાની દિશા ખોવાઈ જાય, ભાન ભૂલી જવાય, ત્યારે મનુષ્ય જે પીડા અનુભવે એ પીડામાંથી આધુનિક સાહિત્ય સર્જાયું. આધુનિક મનુષ્યનું સંવેદન નિરાશા છે. આધુનિક મનુષ્યનું સંવેદન હતાશા છે. જીન્સનું પેન્ટ પહેરવું કે ટી શર્ટ પહેરવું એ આધુનિકતાની નિશાની નથી. મિત્રો, આધુનિક સમયમાં જ્યારે કમ્પ્યુટર ટેકનોલોજીનું ડેવલપમેન્ટ થયું ત્યારે પણ કમ્પ્યુટર ઉપર હનુમાન ચાલીસા સાંભળીને કે કોઈ સ્તુતિ કે ભજન સાંભળીને કાર્યનો આરંભ કરનાર વ્યક્તિઓ પણ આજે હોય છે. એટલે તેઓ ખોટું કરે છે એમ કહેવાનો આશય નથી, પરંતુ તેમની પરંપરાગત ધાર્મિક સમજ સાથે તેમણે પોતાની ટેકનોલોજીનો મેળ પાડ્યો છે. પરંતુ જે સમય હતો ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો અથવા વિશ્વમાં આધુનિકતાના ઘડતરનો, એ સમય ચિંતનશીલ મનુષ્ય, ચૈતન્યશીલ મનુષ્ય માટે ઈશ્વરના અસ્તિત્વ વિશે શ્રદ્ધા જન્મે એવો સમય અવશ્ય હતો. એ સમય આઘાતોનો સમય હતો, વિઘાતક અસરોનો સમય હતો. અને એ સમયમાં જે નિરીશ્વરવાદ અને નિરાશા આ બે જન્મે છે, પ્રગટે છે અને સાહિત્યમાં રૂપાંતરણ પામે છે, એ નાસ્તિકતા આપણને પ્રથમ દ્રષ્ટિએ અધર્મ લાગે, પરંતુ સંવેદનને જો ધર્મ ગણીએ તો આધુનિક મનુષ્યનો એ ધર્મ બની જાય છે. એ રીતે વિચારવું, એ રીતે જીવવું, એ રીતે રુદન કરવું, ખૂણે બેસીને પોતાના અસ્તિત્વનો અર્થ શોધવો અને નિરાશ થવું, એ કદાચ આધુનિક મનુષ્યની નિયતિ હતી. અને એટલે એબ્સર્ડ અને અસ્તિત્વવાદ પ્રચલિત થાય છે સમગ્ર વિશ્વમાં. સાર્ત્ર, કામુ, કાફકા, હાઇડેગર, ઇમેન્યુઅલ કાન્ટ આ બધા ચિંતકોની સમગ્ર વિશ્વના સર્જન ઉપર પ્રભાવક અસર પડે છે. મનુષ્ય નવેસરથી વિચારે છે જીવનને વિશે. હા, અગાઉ કહ્યું તેમ એને જીવનનો અર્થ જડતો નથી. પર્વતની ટોચે શિલા ઊંચકીને પહોંચતો માણસ પર્વતની ટોચે જઈને શિલા ગબડાવે છે, નીચે ઉતરે છે, પાછો શિલા ઊંચકે છે, પાછો ટોચે પહોંચે છે, વળી પાછો ત્યાંથી શિલા ગબડે છે, ગબડાવે છે, નીચે આવે છે, ત્રીજી વખત શિલા ઊંચકે છે, પર્વતની ટોચે પહોંચે છે, શિલા ગબડે છે, ગબડાવે છે, નીચે આવે છે, વળી પાછો શિલા ઊંચકે છે, પર્વતની ટોચે પહોંચે છે, ગબડાવે છે, નીચે આવે છે, વળી પાછું શિલા ઊંચકે છે. આ હું અસંખ્ય વખત બોલી શકું. આ બોલીને
હું બોલી રહ્યો છું ત્યારે સાંભળીને સાંભળનાર તરીકે આપને શું થાય છે કે આ શું એકનું એક બોલે છે? આધુનિક મનુષ્યનું સંવેદન આ છે. સૂર્યોદય થાય છે, સૂર્યાસ્ત થાય છે, રાત્રિ થાય છે, વળી પાછું સવારે ઉઠવાનું છે, જીવવાનું છે, વળી પાછી શિલા ઊંચકવાની છે. સૂર્યાસ્ત એટલે કે પેલી ટોચે પહોંચવાનું છે, વળી પાછો દિવસ ગબડે છે, વળી પાછું એ દિવસને બીજી સવારે ખભા પર નાખીને જવાનું છે. મારો આજનો દિવસ મારી ગઈકાલની ઝેરોક્સ છે. મારો આજનો દિવસ મારી ગઈકાલની ફોટોકોપી છે. કશું જ નવી નથી, કશું જ નવું નથી. એક ધારું જીવન કંટાળો આપે છે. એ કંટાળો જે સંવેદન જન્માવે છે તે એબ્સર્ડનું સંવેદન છે. એબ્સર્ડ એટલે શું? જીવનના અર્થ ગુમાવી ચૂકેલા મનુષ્યનું સંવેદન. અને એ એબ્સર્ડનું આ સંવેદન, જુઓ, એબ્સર્ડ ફિલસૂફી નથી. બધું જીવન બેસૂરું છે, કઢંગું છે, અદોદળું છે. એને કોઈ સૂર નથી, જીવનને કોઈ આકાર નથી. જીવન લઈ ગુમાવી ચૂક્યું છે. આવો એક અસ્તિત્વનો બોધ એ આધુનિક મનુષ્યનો બોધ છે. આધુનિક ચિંતકોના તીવ્ર આઘાતમાંથી જન્મેલો આ બોધ છે. આધુનિક મનુષ્ય કહે છે કે હું જે સત્કાર્ય કરું છું એની નોંધ લેનાર કોઈ નથી. આધુનિક મનુષ્ય કહે છે કે મા ભયાનક આતંકવાદી પણ નર્કમાં જવાનો છે એની કોઈ ગેરંટી નથી. અને મહાપુણ્યશાળી આત્મા સ્વર્ગમાં છે તો સ્વર્ગમાંથી હજી કોઈની ટપાલ આવી નથી. આજે અશ્રદ્ધા છે, સત્કાર્યો પ્રત્યેની અશ્રદ્ધા એને નફ્ફટ નથી બનાવતી, એને સંવેદનશીલ બનાવે છે. કારણ કે પોતાના ચહેરાની એ ઓળખ ગુમાવી ચૂક્યો છે. પોતે મનુષ્ય છે તો શું કામ છે? એનું સંવેદન છે. છીએ તેથી છીએ આવા વાર્તા સંગ્રહો પ્રગટ થાય છે. છિન્ન ભિન્ન છું 1956માં ઉમાશંકર જોશી આપે છે. અને પ્રેમપત્રોની નવલકથા છિન્નપત્ર તરીકે પ્રગટ થાય છે સુરેશ જોશી પાસેથી. 8મું દિલ્હી કાવ્ય રચે છે શ્રીધરાણી. અને આપણને આજના સમયનો વર્તારો છેક 6 દાયકામાં શ્રીધરાણીએ આપ્યો છે. પેન્સિલની કબર અને મીણબત્તી આ નામનું નાટક રચાય છે. કોઈ અર્થ નથી આ શીર્ષકનો. ઓડિસિયસનું હલેસું લખે છે સિતાંશુ યશશ્ચંદ્ર. કવિતામાં અર્થ નથી, વાર્તામાં અર્થ નથી. જુદા જુદા લય સ્તરો છે, જુદા જુદા સંવેદનના ટાપુઓ છે. એક હતાશ મનુષ્યની ચેતનાનો વિસ્ફોટ અછાંદસ કવિતામાં પ્રગટ થાય છે. વેઇટિંગ ફોર ગોદોમાં શું બને છે? ગોદોની રાહ જોવાય છે. ગોદો કોણ છે? કદાચ ઈશ્વર પણ હોય જે ક્યારેય આવવાનો નથી. મનુષ્ય જાતિ સદીઓથી જેની પ્રતીક્ષા કરે છે એ ક્યારેય આવવાનો નથી. આપણી પાસે એક સમજ હતી, એક આશ્વાસન હતું, સંભવામી યુગે યુગે યુગે. જાણે એ આશ્વાસન આધુનિક મનુષ્ય પાસેથી છીનવાઈ ગયું છે. શ્રીમદ રાજચંદ્રએ કહ્યું હતું, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપમાં રૂ ખરું, કોના સ્વરૂપે આ વળગણા રાખું કે એ પરહરું. અસ્તિત્વને ઓળખવાની મથામણ પૂર્વે શ્રીમદ રાજચંદ્રની આ કવિતામાં છેક પંડિત યુગમાં એમ પ્રગટ થયું કે આત્મતત્વને ઓળખવાનો છે. નરસિંહ મહેતાએ પણ એ જ કહ્યું, જ્યાં લગી આત્મતત્વ ચિહ્ન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. એ નરસિંહ મહેતાનું ચિંતન શ્રીમદજી સુધી પહોંચે, આપણને વિવેકાનંદ મળે, આત્માને ઓળખવાની વાત થાય. ગાંધીજી એમ કહે કે મારી પ્રાર્થનાનો ઈશ્વરે ક્યારેય જવાબ ન આપ્યો હોય એમ બન્યું નથી. અને ગાંધીના અવસાનના 1 દાયકા પછી મનુષ્ય બેબાકળો બનીને વિચારવા લાગે કે ઈશ્વર એટલે શું. અને આપણને આકાર નવલકથા મળે ચંદ્રકાંત બક્ષી પાસેથી. આધુનિક મનુષ્ય ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ કોઈની નવલકથામાં પ્રગટ થયો હોય તો ચંદ્રકાંત બક્ષીની નવલકથામાં. અને નવલકથા આકાર, મધુરાઈ ચહેરા લઈને ઉપસ્થિત થાય. પ્રતિકવાદી કવિતા આવે, એબ્સર્ડ નાટકો રચાય. શ્રીકાંત શાહની અસ્થિમાં અસ્તિત્વવાદ પ્રગટ થાય. અસ્તિત્વવાદ એટલે શું? અસ્તિત્વ જેના કેન્દ્રમાં છે તેવી વિચારધારા. અને એવી વિચારધારા જેનો બેઝ હોય, જેના પાયામાં હોય,
એવું સાહિત્ય સર્જન એટલે અસ્તિત્વવાદી સાહિત્ય સર્જન, એટલે અસ્તિત્વવાદી સાહિત્ય. રઘુવીર ચૌધરી પાસેથી અમૃતા મળે, એ જ રઘુવીર ચૌધરી 3 દાયકા પછી સોમતીર્થ આપે એ વાત જુદી છે, પરંતુ અમૃતામાં અસ્તિત્વવાદનો આપણને પરિચય થાય. અનિકેત, અમૃતા અને ઉદયન ત્રણેય પાત્રોનો પ્રણય ત્રિકોણ એ રોમેન્ટિક ભૂમિકા એ નથી, અસ્તિત્વને પામવાની મથામણ તરીકે છે. એબ્સર્ડ નાટક, અસ્તિત્વવાદી નવલકથા, પ્રતીકવાદી કવિતા, અછાંદસ કવિતા સ્વર્ગસ્થ હુંશીલાલની યાદમાં આપે રાવજી પટેલ અને અશ્રુઘર રચે. તો અશ્રુઘરનું વિષય વસ્તુ પરંપરાગત છે, રચના રીતિ પ્રયોગશીલ છે. આધુનિકતાનું પ્રમુખ લક્ષણ બને છે પ્રયોગશીલતા. પરંપરા સાથેનો વિદ્રોહ, જુદું પડવું પરંપરાથી. ચોરસ ઈંડા અને ગોળ કબરો, આવું નાટક લખાય. મનસુખલાલ મજીઠિયા આપે છે લાભશંકર ઠાકર. મુખ્ય પાત્ર મનસુખલાલનું આખું અસ્તિત્વ ઓગળતું જાય. સરરિયાલિઝમ આવે છે. પરાવાસ્તવ શૈલીની કવિતા, પરાવાસ્તવ શૈલીની વાર્તાઓ અને નવલકથા. કિશોર જાદવ, ગુજરાતી સાહિત્યમાં ચૈતન્યશીલ સર્જન ઉછાળનો વિસ્ફોટ એટલે કિશોર જાદવ. કેવી કેવી નવલકથા લઈને આવે છે. રિક્તરાગ, નિશાચક્ર, આતશ, પ્રાગૈતિહાસિક અને શોકસભા જેવો વાર્તા સંગ્રહ. મનુષ્યની ઓળખ જ ના મળે કિશોર જાદવની વાર્તામાંથી. મનુષ્યનું વિગલન, મનુષ્યનું મનુષ્યત્વ સંપૂર્ણપણે ઓગળી જાય એવો મનુષ્ય. હવે એવો મનુષ્ય એટલે કેવો? કિશોર જાદવની વાર્તાઓ ચરમસીમાએ પ્રયોગશીલ બને છે. ગુજરાતી સાહિત્યમાં અપૂર્વ કહી શકાય તેવું સ્વપ્ન વાસ્તવ. સ્વપ્ન પણ આખરે મનુષ્ય જીવે છે ને, મનુષ્ય જીવે છે સ્વપ્નને. અને એવું સ્વપ્ન વાસ્તવ જ્યાં તર્કની શૃંખલાઓ તૂટી જાય છે અને સર્જનની લીલાઓ પ્રગટે છે. એ વાર્તાને, એ નવલકથાઓને ઓળખવા માટેનું પરંપરાગત વ્યાકરણ કામ આવતું નથી. કિશોર જાદવના સાહિત્ય સર્જનમાંથી આપણને આ વાર્તામાં પ્રગટ થયેલી પાત્ર સૃષ્ટિ, આ નવલકથામાં પ્રગટ થયેલા પાત્રો કે કથા વસ્તુ કયા સમયના મનુષ્યો છે, કયા ગામના મનુષ્યો છે, કયા પ્રદેશના મનુષ્યો છે, એ ઓળખવામાં બહુ તકલીફ પડે છે. નથી ઓળખી શકતા આપણે. તેઓ નાયક નથી, વિનાયક છે. ખલનાયક નહીં, વિનાયક. એન્ટી હીરો નહીં. આ વિનાયક એટલે જુદો પડતો નાયક. એને મુનશીની નવલકથાઓની જેમ તલવાર લઈને પરાક્રમો કરવા નથી, યુદ્ધો જીતવા નથી. પરંપરાગત સાહિત્યમાં બાહ્ય જગતમાં યુદ્ધો ચાલે છે, બાહ્ય જગતમાં સંઘર્ષ ચાલે છે. આધુનિક સાહિત્યમાં સૂક્ષ્મતમ સ્તરે મનુષ્ય ચેતનામાં ચાલતા સંઘર્ષોની લીલાઓ છે. એટલે સ્વપ્ન વાસ્તવ પ્રગટ થાય છે. મેં અગાઉ કહ્યું તેમ તર્કની કડીઓ મળતી નથી અને એટલે સાહિત્ય સર્જન પણ અતાર્કિક ધોરણે થાય છે. એટલે એને પામવા માટે જુદી સજ્જતાની જરૂર પડે છે. ક્રમવર્તી કથનનો મામલો નથી. 1 પછી 2 પછી 3 પછી 4 પછી 5 પછી 6 પછી 7 એમ નથી. નવલકથા શરૂ થાય 7મા પ્રકરણથી અને છેલ્લું પ્રકરણ હોય એ પહેલું હોય એમ પણ બને. હા, આધુનિક ગઝલમાં મનોજ ખંડેરિયા એમ પણ લખે છે કે એમ પણ બને. એવી ગઝલ પણ મળે છે આપણને. પ્રયોગશીલ ગઝલ આપણને મળે છે. આંસુ પર થઈ આ કોના નખની નિશાની, ચીનુ મોદી આપે છે. આંસુ પર નખની નિશાની? આપણા અસ્તિત્વ પર ઉજેડા કોણ પાડે છે? આપણને આંસુઓની ભેટ કોણ આપે છે? આપણે જેને સૌથી વધુ ચાહીએ છીએ એ સંવેદન ગઝલમાં આવે છે. આંસુ પર નખની નિશાની તરીકે આ પ્રતીક, આ કલ્પન ગુજરાતી સાહિત્યમાં આવે છે. એટલે મિત્રો, હું વાત કરતો હતો સ્વપ્ન વાસ્તવની. એવી જ રીતે કથા સાહિત્યમાં મનોવૈજ્ઞાનિક માવજત મળે છે. સુરેશ જોશીની એક મુલાકાત વાર્તામાં
મળવા ગયેલા પાત્રને મુલાકાત તો થતી જ નથી કોઈની સાથે, અને તે છતાં એની ચેતનામાં સમગ્ર મુલાકાતનું જે પ્રતિબિંબ પડે છે એક વાર્તાને આસ્વાદ્ય રૂપ આપે છે. ભાવકના મનમાં વાર્તા ક્રિએટ થાય છે. એટલે એક હતો રાજા, એક હતી રાણી, ખાધું પીધું ને રાજ કર્યું, એમ વાર્તા પૂરી નથી થતી. કદાચ વાર્તા પૂરી જ નથી થતી. વાર્તા ભાવકના ચિત્તમાં વિસ્તરે છે, ભાવકની કક્ષા પ્રમાણે વિસ્તરે છે, ભાવકની કલ્પના પ્રમાણે વિસ્તરે છે અને ભાવકની સમજણ પ્રમાણે વિરમે છે. એનું અનુસંધાન ભાવક ચેતના સાથે જોડાય છે અને ભાવકને પોતાને સહસર્જક થવાનું ગૌરવ મળે છે. એક વાર્તાને અનેક અંત હોઈ શકે, આવું બને છે આધુનિક સાહિત્યમાં. નહીતર પરંપરાગત વાર્તામાં તો એમ બનતું કે અડધી વાર્તા વાંચો અને અંતને વિશે સામાન્ય ભાવક પણ કલ્પના કરી શકતો કે આ વાર્તાનો અંત આવો હશે. આદિ, મધ્ય અને અંતની એક પરંપરાગત શૈલીમાંથી વાર્તા કહો કે નવલકથા મુક્ત થાય છે. મૃણાલ કાવ્ય આપે છે સુરેશ જોશી. મૃણાલ તું સાંભળે છે મારો અવાજ? એક અદ્ભુત પ્રણય કવિતા કહી શકાય એવી કવિતામાં સંવેદન પ્રગટે છે આધુનિક નાયકનું. જીવનમાં વિસામો નથી જોઈતો આધુનિક નાયકને, જીવનનો અર્થ જોઈએ છીએ. જીવનનો અર્થ મેળવવાની મથામણમાંથી પ્રાપ્ત થયેલી નિરાશા, એ નિરાશાનું સંવેદન આધુનિક સાહિત્યનો ભાગ છે. અને આ બબે વિશ્વયુદ્ધો, ગાંધી હત્યા અને એ પછી સતત આધુનિક સમયના મનુષ્યને પોષણ મળે એવી વિઘાતક ઘટનાઓ બનતી રહે છે. ગુજરાતી સાહિત્યમાં આ ઘટના કે વાતની અત્યારે હું વાત કરી રહ્યો છું એ રીતે નોંધ નથી લેવામાં આવી, પણ આપની જાણકારી અર્થે કહું કે સાને ગુરુજી, ગાંધીજીના અનુયાયી, જેનું સમગ્ર જીવન ગાંધી મૂલ્ય આધારિત હતું એવી વ્યક્તિ, એવો એક મહાપુરુષ, એને આઘાત લાગે છે કેટલો વહેલા. ગાંધી ગયા એના 2 વર્ષના ગાળામાં કે આ ગાંધીના સ્વપ્નનું ભારત નથી. અને એવો મહાપુરુષ સાને ગુરુજી, સંસ્કૃતિ ચિંતક, આપઘાત કરે છે. આઘાતમાં ને આઘાતમાં જીવનનો અંત આણે છે. આ મનુષ્ય જીવનની જે સમગ્ર યાત્રાની ટાળી ન શકાય એવી ઘટનાઓ છે. કોઈ પણ સંવેદનશીલ ચિત્તને હચમચાવે એવી ઘટનાઓ છે. અને એના કારણે પેલા પરમસત્તા વિશેના નિરાશાના પૂર પ્રબળ બને છે. એ પૂરનો ઘૂઘવાટ છે. આપણને મફત ઓજા પાસેથી ઘૂઘવતા સાગરના મૌન મળે છે. અંદર સાગર આખો ઘૂઘવાય છે, પણ બહાર વાચા હરાઈ ગઈ છે સમગ્ર મનુષ્યની. પ્રતિકાત્મક રીતે જોઈએ તો સમગ્ર મનુષ્ય જાતિની. ભાવ એમ લખે છે સર્જક, પણ નવલકથાનું આખું નામાભિધાન એવી રીતે કરે છે કે ભાવ અભાવ. નવલકથા પ્રગટ થાય છે કોણ? અસ્તિત્વ શૂન્યતાનો અવબોધ. સંવેદન શૂન્ય મનુષ્ય, અર્થહીન જીવનનો બોજ, જીવનમાં નિરીશ્વરવાદે જન્માવેલી પ્રચંડ હતાશા, આ બધાના પરિણામ સ્વરૂપ સર્જકના ચિત્ત પર જે અસર પડે છે એ અસરનું પ્રતિબિંબ સ્વાભાવિકપણે તેના સર્જનમાં પડઘાવાનું છે. એ પ્રતિબિંબ એટલે આધુનિક સાહિત્ય, આધુનિક ગુજરાતી સાહિત્ય. એ ગુજરાતી સાહિત્યના પ્રમુખ, આધુનિક યુગના પ્રવર્તક સુરેશ જોશીને આપણે આદરથી યાદ કરીએ છીએ. કામુ અને કાફકા, નીત્શે, દોસ્તોએવસ્કી, ચેખોવ, આ બધા સર્જકોને ગુજરાતી સાહિત્યની ભૂમિ પર ક્ષિતિજ જેવા સામયિક થકી સુરેશ જોશી અવતારે છે, અનુવાદો આપે છે. ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ ગુજરાતી સર્જક વાંચતો થાય છે. કામુની આઉટસાઇડર ગુજરાતી ભાવક વાંચતો થાય છે. એટલે
વિશ્વ સાહિત્ય ગુજરાતી ભાષાના આંગણે પ્રવેશે છે. એ આધુનિક સાહિત્ય વિશેના પશ્ચિમની કૃતિઓના વિવેચનો થકી સુરેશ જોશી ગુજરાતી સર્જકને દુનિયાની સફર કરાવે છે. જીવનમાંથી લય ગુમાવી ચૂકેલો મનુષ્ય જે કવિતા રચે છે એ કવિતા પણ પોતાનો લય ગુમાવી ચૂકી છે. અછાંદસ કવિતા એટલે શું એમ જો કોઈ પૂછે તો એનો અર્થ આ છે, એ અપદ્યા ગદ્ય જ માત્ર નથી. જીવન પોતે જ્યારે લય ગુમાવી ચૂક્યું હોય ત્યારે કવિતા પણ લય ગુમાવી દે છે. ઉંમરે ઊભી સાંભળું રે બોલ વાલમના ગીતમાં લય છે. ગીત રચાયું છે આધુનિક યુગમાં, પણ એની સમાંતરપણે એ જ સમયમાં સ્વર્ગસ્થ હુંશીલાલની યાદમાં કે છિન્ન ભિન્ન છું, કે આદિલ મંસૂરીની ગઝલ, કે ગુલામ મોહમ્મદ શેખના કાવ્યો, સીતાંશુ યશચંદ્રની કવિતા, રાવજી પટેલના કાવ્યોમાં આધુનિક સંવેદન, લાભશંકર ઠાકરની કવિતા તડકો, આ બધું જ આધુનિક યુગની ઓળખ બને છે. આધુનિક યુગના સાહિત્યમાં આ બધા ઘડતરબળો આપણે અવશ્ય યાદ રાખવા પડે. મેં કહ્યું તેમ 2 વિશ્વયુદ્ધો, ગાંધી હત્યા. મિત્રો, યંત્રોનો વિકાસ થવાથી શું થયું? જેમ અગાઉ કહ્યું તેમ ઉદ્યોગોનો વિકાસ થયો, ઔદ્યોગિક વસાહતો અસ્તિત્વમાં આવી, યંત્રો ડેવલપ થયા અને યંત્ર થકી સેંકડો મનુષ્યનું કામ એક યંત્ર કરવા લાગ્યો. એટલે સૌથી પહેલાં તો ભૌતિકવાદને વિકૃત ઉત્તેજન મળ્યું. વહેંચીને ખાતો મનુષ્ય સંપત્તિ સંગ્રહ તરફ વળ્યો અને વિરાટ યંત્રના એક સ્પેરપાર્ટ જેવો થઈ ગયો માણસ. પહેલાંનો માણસ કુબામાં રહેતો, એવા ઘરમાં રહેતો કે ઘરની છતની સામે મનુષ્ય ઊભો હોય તો છત બહુ ઊંચી ન લાગે. આજે 10 માળ કે 20 માળના ટાવરમાં 2-4 હજાર માણસો કાગળ ઉપર લગાડીએ એવી ટાંકણી જેવા વહેંતિયા લાગે છે. એટલે મનુષ્ય પ્રકૃતિનું તત્વ મનુષ્ય પોતે સર્જેલા યંત્રો અને મકાનો અને નગરના નરકમાં પોતે ઊભી કરેલી સૃષ્ટિ સામે વામણો બની ગયો, વેંતિયો થઈ ગયો. અને આ બધી વસ્તુએ મનુષ્યનું અમાનવીયકરણ કર્યું. ભૌતિક સગવડોની લાલસાએ બીજા મનુષ્ય પ્રત્યેના સંવેદનને ખૂણામાં ધકેલ્યું. તેને વધારે ને વધારે સ્વકેન્દ્રી બનાવ્યો, સ્વાર્થી બનાવ્યો, એની લાલસાઓને વિકૃત કરી. પરિણામે મનુષ્યનું અમાનવીયકરણ તીવ્ર બન્યું. વસ્તુઓ તરફની ગતિએ વિચારનું વિલોપન કર્યું અને બીજા મનુષ્ય પ્રત્યેની સંવેદનશીલતા ઘટવાના કારણે અન્યના અસ્તિત્વ પર આક્રમણ કરવું એ મનુષ્યનો સ્વભાવ બન્યો. એ માત્ર અહંકારનું વિસ્તૃતિકરણ જ નહોતું, લાલસાઓનું વિસ્તૃતિકરણ નહોતું, વિકૃતિઓનું પણ વિસ્તૃતિકરણ હતું. આ બધી જ વસ્તુઓ સાહિત્યનો વિષય વસ્તુ બને છે અને એ પ્રમાણેની વાર્તા, નવલકથા, કવિતા, નાટક આપણને મળે છે. તો આજે આપણે આધુનિક યુગના ગુજરાતી સાહિત્યના ઘડતરબળોની વાત કરી. આધુનિક યુગના આ લક્ષણોને અને ઘડતરબળોને સમજવા માટે નાટકો, નવલકથાઓ અને કવિતાઓ મળે, વાંચવા જોઈએ. તો આપણી ભાવક ચેતનાને આધુનિક યુગને સમજવા માટે યોગ્ય પોષણ મળે. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્કાર. स्वाध्यायः परमं तपः. સ્વાધ્યાય ટીવી